હેલો મિત્રો, નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આજ વાત કરીશું કે ઘાસચારા બીજ મિની કીટ સહાય કેવી રીતે ફોર્મ ભરવું. ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજના 2025 વિશે આપણે વાત કરીએ તો ખેતીને સફળ બનાવવામાં પશુપાલનનો મહત્વનો ભાગ ભજવે છે. પશુપાલન માટે પૂરતું અને પૌષ્ટિક ચારો ઉપલબ્ધ કરાવવો એ દરેક પશુપાલકની પ્રથમ જરૂરિયાત છે. તે માટે ગુજરાત સરકાર દ્વારા સામાન્ય જાતિના ખેડૂતો માટે ચારા મિની કીટ યોજના સહાય યોજના શરૂ કરવામાં આવી છે. પશુપાલન અને કૃષિ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ વ્યવસાય છે. પશુપાલનને સફળ બનાવવા માટે ગુણવત્તાવાળું ઘાસચારો ખૂબ જ આવશ્યક છે. ઘાસચારો ઉપજાવવા માટે રાજ્ય સરકાર સામાન્ય જાતિના પશુપાલકોને સુધારેલ ઘાસચારા બીજ મિની કીટ સહાય આપે છે. આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને પૌષ્ટિક અને ઉચ્ચ ઉપજ આપતી ઘાસચારા જાતો ઉપલબ્ધ કરાવવી અને ઘાસચારા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જાતિના ખેડૂતોને ઉન્નત જાતના ઘાસચારા બિયારણ મિની કીટ યોજના ઉપલબ્ધ કરાવવી, જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય અને પશુપાલનમાંથી આવકમાં વધારો થઈ શકે છે. મિત્રો, તો આપણી યોજનાનો પરિચય વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની કૃષિ અને સહકારી સહાયક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ચારા મિની કીટ યોજના સહાય યોજના બહાર પાડવામાં આવી છે. સામાન્ય જાતિના પશુપાલકોને ઘાસચારો ઉત્પન્ન કરવા માટે ગુણવત્તાવાળું અને પૌષ્ટિક બિયારણ સહાય રૂપે પૂરું પાડવું, જેથી પશુઓ માટે ઘરેલું ચારો ઉપલબ્ધ થઈ શકે છે અને દૂધ ઉત્પાદનને તેમજ પશુપાલન વ્યવસાયમાં વૃદ્ધિ થાય. મફત અથવા સહાયપૂર્વક ઘાસચારા બીજ મિની કીટ વિતરણ કરવામાં આવશે, જેમાં લ્યુકેરેન, હાઇબ્રિડ નેપિયર, સ્ટાઇલો, પછી હેજ લ્યુકેરિયન જેવી સુધારેલ જાતો આપવામાં આવે છે. ઉદ્યોગના ખર્ચમાં ઘટાડો અને ઘરેલું ચારાની સગવડ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું કે ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજના 2025 વિશેની ડિટેલ શું છે. તો આ યોજનાનું નામ છે મિત્રો ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજના 2025. કોણ લાભ લઈ શકે? તો ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલક ખેડૂતો આ લાભ લઈ શકશે. આ યોજનાનો ઉદ્દેશ જોઈએ તો પશુપાલનમાં ચારો ઉત્પન્ન કરવામાં સહાય, વધુ દૂધ અને વધુ આવક મેળવવી. સહાય જોઈએ તો સરકાર દ્વારા એક મિની કીટ બિયારણ મફત અથવા નામ માત્ર દરે ઉપલબ્ધ કરવામાં આવે છે. વિસ્તાર અને બજેટ પ્રમાણે ફરક થઈ શકશે. મિત્રો, આમાં યોજનાનો ઉદ્દેશ જોઈએ તો મિત્રો ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું શું છે તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે, જેમાં પશુપાલકોને ઘાસચારા ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહન કરવું. ત્યારબાદ પાક ઉત્પાદન જેટલું જ ઘાસચારા ઉત્પાદન પણ મહત્વપૂર્ણ છે એ સમજાવવી. પશુઓના આહારમાં ગુણવત્તાવાળો ઘાસચારો ઉમેરવાથી દૂધ ઉત્પાદનમાં વધારો કરવો. ત્યારબાદ વેપાર લાયક ચારો ઉત્પાદન માટે સહાયરૂપ બને છે. તો મિત્રો, આ લાભ કોના લાયક છે તેની વાત કરીએ તો ઘાસચારા ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય. યોજના એ એવી સરકારી યોજના છે આશરે સુંદર જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજનામાં કોણ લાભ લઈ શકે છે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે. મિત્રો, તો ગુજરાત રાજ્યનો કોઈ પણ સામાન્ય જાતિનો પશુપાલક ખેડૂત આ લાભ લઈ શકશે. મિત્રો, અરજી કરતા સામાન્ય જાતિ જનરલ કેટેગરીનો હોવો જોઈએ. અરજી કરતા ખેડૂત અથવા પશુપાલક હોવો જરૂરી છે. તેના નામે ખેતી યોગ્ય જમીન હોવી આવશ્યક છે. અરજી કરતા પાસે પોતાનું ખેતી યોગ્ય જમીન હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો દસ્તાવેજ અનુસાર પશુપાલન સાથે સંકળાયેલ હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો આ યોજના હેઠળ 1 વર્ષમાં એક જ વખત સહાય મળે છે. ત્યારબાદ અગાઉ લાભ લીધેલ હોય તો નવા વર્ષ માટે ફરીથી અરજી કરવાની શરતો મુજબ લાયકાત જોઈએ છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે ચારા મિની કીટ યોજનાના ધોરણો. તો લાભાર્થીને મફતમાં અથવા સહાય રૂપે ઘાસચારા બીજની મિની કીટ આપવામાં આવશે. દરેક લાભાર્થીને વર્ષમાં ફક્ત એક મિની કીટ જ આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો કીટમાં લ્યુકેરિન, સ્ટાઇલો, હેજ લ્યુકેરિન, હાઇબ્રિડ નેપિયર જેવી સુધારેલ જાતના ઘાસચારો બીજ હોય છે. અરજી માત્ર આઈ ખેડૂત પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. મિત્રો,
અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું ફરજિયાત છે। ત્યારબાદ જોઈએ તો કીટ વિતરણ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વે આધાર પર મર્યાદિત હેતુસર થાય છે। અરજી ફોર્મ મંજૂર થયા બાદ લાભાર્થીને કૃષિ કચેરી પશુપાલન કચેરી દ્વારા કીટ વિતરણની તારીખ જણાવવામાં આવશે। સરકાર દ્વારા કરવામાં આવતી તપાસ મોનિટરિંગ દરમિયાન સહકાર આપવો ફરજિયાત છે। મિત્રો, ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજ આપનારી અરજી રદ થશે અને કાયદેસર કાર્યવાહી થઈ શકે છે। તો ત્યારબાદ જોઈએ સહાયમાં શું મળે છે। તો રાજ્ય સરકાર તરફથી સુધારેલ જાતના ઘાસચારાના બિયારણની મિની કીટ, તેમાં મુખ્ય જાતો જોઈએ તો અલ્ફાલ્ફા, હેજ, લ્યુક્રીન, હાઇબ્રિડ, નેપેર ને સ્ટાઇલો, દરેક લાયક લાભાર્થીને એક મિની કીટ આપવામાં આવશે વિશિષ્ટ શરતો હેઠળ। આ કીટ મફત અથવા નામ માત્ર દરે ઉપલબ્ધ હોય છે। વિસ્તાર પ્રમાણે ફેરફાર થઈ શકશે। મિત્રો, ત્યારબાદ આપણે જાણીશું કે જરૂરી દસ્તાવેજો। તો ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે। તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે। પશુપાલનની યોજના માટે કયા કયા દસ્તાવેજ જોશે તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે। તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવાના થશે। મિત્રો, તો આપણે જોઈએ તો સૌપ્રથમ આધાર કાર્ડ, ત્યારબાદ 7, 12 અને 8 આના દાખલા જમીનના પુરાવા માટે જરૂર પડશે। ત્યારબાદ બેંક પાસબુકની નકલ, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ પશુપાલન સંબંધિત માહિતી જેમ કે પશુઓની સંખ્યા। ત્યારબાદ જોઈએ તો મિત્રો ચારા મિની કીટ યોજનાની અરજી કરવાની રીત। તો ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજના 2025 માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલા ઉપર દર્શાવેલ માપદંડોને અનુસરવું જોઈએ। ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી। જો તમે ઘાસચારા બીજ મિની કીટ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોવ તો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે। મિત્રો, તો ઓનલાઈન અરજીમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવી। ત્યારબાદ મિત્રો iKheduत.gujarat.governmentની વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ યોજનાનો વિકલ્પ પસંદ કરો તેના પર જવાનું રહેશે। જેમાં ચોથા નંબર પર જોઈએ તો મેનુમાંથી યોજનાઓ વિકલ્પ પસંદ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ખેતી અને બાગાયતી અથવા તો પશુપાલન વિભાગ પસંદ કરો। પછી ઘાસચારા બીજ મિની કીટ જેવી યોજના શોધો। યોજના યાદીમાં ઘાસચારા બીજ મિની કીટ યોજના પર ક્લિક કરો। મિત્રો, પછી અરજી કરો બટન પર ક્લિક કરો। તમે અગાઉ અરજી કરી છે? હા હોય તો આધાર નંબર નાખી આગળ વધો અને ના હોય તો નવા અરજદાર તરીકે ફોર્મ ભરો। જેમાં ફોર્મ ભરો તેમાં વ્યક્તિગત માહિતી એટલે કે નામ, આધાર નંબર, મોબાઈલ વગેરે, જમીનની માહિતી, પશુપાલન સંબંધિત વિગતો ભરવાની રહેશે। મિત્રો, ત્યારબાદ જોઈએ તો દસ્તાવેજ અપલોડ કરો। જેમાં આધાર કાર્ડ, 7, 12, 8 ની નકલ, બેંક પાસબુક અને ફોટો અપલોડ કરવાનો રહેશે। મિત્રો, પછી સેવ અને સબમિટ પર ક્લિક કરો। ત્યારબાદ અરજીની પાંદડી પ્રિન્ટ કરો અને ફોર્મ સબમિટ થયા પછી અરજી નંબર મળશે જે એકનોલેજમેન્ટ ડાઉનલોડ અને પ્રિન્ટ રાખવી। મિત્રો, તેવી જ રીતે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો નજીકની કૃષિ અધિકારીની કચેરીમાં જઈને અરજી ફોર્મ ભરી શકાશે। ત્યારબાદ દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કર્યા બાદ અરજીની ચકાસણી થશે। અને જેમાં મિત્રો એક યોજનામાં નોંધ છે તે આપણે વાત કરીએ તો ફોર્મ રિવ્યૂ થયા પછી અનુમોદન થશે। જો અરજી મંજૂર થાય તો તમને SMS અથવા કચેરીથી જાણ કરવામાં આવશે। મિત્રો, કીટ લેવા માટે સમયસર કચેરીએ સંપર્ક કરવો પડશે। મિત્રો, અને તેની મહત્વપૂર્ણ સૂચનાઓ છે જે આપણે જોઈએ તો મર્યાદિત કીટ ઉપલબ્ધ હોવાથી પસંદગી પહેલાથી નક્કી હોય છે। કૃપા કરીને ફોર્મમાં સાચી માહિતી આપવી અને ફોર્મ મંજૂર થયા પછી સમયસર કીટ ઉપાડવી ફરજિયાત છે। ત્યારબાદ વધુ માહિતી માટે સંપર્ક જો કરવો હોય મિત્રો તો તેનો પણ આમાં કોન્ટેક્ટ નંબર અને વેબસાઇટ છે જેમાં નજીકના કૃષિ અધિકારી અથવા તો તાલુકા ખેતી કચેરી જઈને સંપર્ક કરી શકો છો। ત્યારબાદ આપણે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને પણ તમે મિત્રો સંપર્ક કરી શકશો અને તેવી જ રીતે તેનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે જે મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે અમુક પ્રશ્નો હોય છે
જેની આપણે અહીં જવાબ સાથે ચર્ચા કરીએ તો ચારા મિની કિટ યોજના કોના માટે છે? આ યોજના ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલકો માટે છે, જેમણે પશુપાલન માટે પોતાના જમીન પર ઘાસચારો ઉગાડવો હોય. ત્યારબાદ બીજા નંબરના પ્રશ્નમાં જોઈએ, શું સહાય હેઠળ મફતમાં કીટ મળે છે? તો જવાબમાં જોઈએ કે હા, લાભાર્થીને મફતમાં અથવા સહાય રૂપે નામ માત્ર દરે મિની કીટ આપવામાં આવે છે. ખંડ અથવા તો તાલુકા પ્રમાણ વિતરણ નીતિ અલગ હોઈ શકે છે. મિત્રો, કઈ જાતના ઘાસચારા બીજ મળે છે? તો મિત્રો, સૌ પ્રથમ તમને વાત કરી હતી તેવી જ રીતે અહીં યુક્રેન સ્ટાઇલો હેડ, યુક્રેન હાઇબ્રિડ નેપિર જેવી સુધારેલ અને પૌષ્ટિક જાતના બીજ મળે છે. એવી જ રીતે મિત્રો આપણે જોઈએ કે કેટલી મિની કીટ મળે છે. તો દરેક લાયક લાભાર્થીને ફક્ત એક મિની કીટ આપવામાં આવે છે. દર વર્ષે એક જ વાર આ લાભ લઈ શકે છે. મિત્રો, ત્યારબાદ જોઈએ કે અરજી ક્યાં કરવી? તો અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અથવા નજીકની કૃષિ કચેરીમાં જઈને કરી શકાય છે. મિત્રો, ત્યારબાદ અરજી બાદ કીટ ક્યાંથી મળશે? તો મંજૂર થયેલા અરજદારોને તાલુકા કૃષિ કચેરી અથવા તો પશુપાલન કચેરીમાંથી કીટ વિતરણ માટે જાણવામાં આવશે. વધુ માહિતી માટે ક્યાં સંપર્ક કરો? તો નજીકની કૃષિ કચેરી અથવા તો તાલુકા ખેતી અધિકારી વગેરે ત્યાં સંપર્ક કરી શકો છો. અને મિત્રો, અગાઉ પણ તમને જણાવવામાં આવ્યું હતું કે તેનો હેલ્પલાઇન નંબર 1 છે, તેના પરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકશો. સમાપનમાં જોઈએ તો મિત્રો, ઘાસચારો એ તમારા પશુઓ માટે આવશ્યક ખોરાક છે. જો તમે તમારા ખેતીના મેદાનમાં ઘાસચારો ઉગાડશો તો તમારા પશુપાલનનો ખર્ચ ઘટશે અને કમાણીમાં વધારો થશે. સરકારની આ મિની કીટ યોજના એ ખાસ કરીને સામાન્ય જાતિના પશુપાલકો માટે ઉત્તમ તક છે. આજે જ અરજી કરો અને લાભ મેળવો. મિત્રો.